સંતો જેના ઘરમાં ભોજન કરે છે એના દુઃખને દૂર કરે છે. સવારમાં જ્યારે બ્રાહ્મણો કોઈ યાચક તમારા આંગણે આવીને ભિક્ષામ દહીનો નાદ કરે તો યાદ રાખજો, તમારા ઘરનો લોટ નથી જતો, એમાં તમારા ઘરના 5 પાપ જઈ રહ્યા છે. સવારમાં 5 પાપ જે તમે કરો છો એ પાપનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે. સવારમાં ઉઠીને કચરો કાઢો, એમાં તમે કેટલાય કીડા મકોડા વાળી નાખતા હશો. પાણીના જ્યારે પાણીયારા સાફ કરો ત્યારે જળના કીટાણુઓ મળતા હશે. જ્યારે ગેસ ચાલુ કરો ત્યારે એની અંદર રહેલા કોઈ એવા જીવડાઓ મરતા હશે. દરણા સાફ કરો ત્યારે એમાં હશે. ઘંટલા હકાવતા હશો તો એમાં હશે. આવા અનેક પ્રકારના પાપો જે આપણાથી થઈ રહ્યા છે એ 5 પાપના પ્રાયશ્ચિત માટે સવારમાં બ્રાહ્મણો અને સંતો જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા આવતા. પણ આજે એ 5 પાપ હવે આપણી પાસે જ રહ્યા, કેમ કે ભિક્ષાવૃત્તિ કરવા આવનારા માણસો વયા ગયા છે. હવે નહીં તો સવારમાં ઘરે આંગણામાં આવીને સીતારામ ભગવાનના નામ લઈને આપણને પ્રાયશ્ચિત કરાવતા હતા.